આવા જ અવનવા સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને નવા નવા સમાચાર જાણવા મળે. મળતી વિગત મુજબ બગસરામાં નવરાશની પળોમાં ચકલીના માળા બનાવીને ચકલી દિવસની ઉજવણી કરાઈ. બગસરામાં ઉડકો વિસ્તારમાં કિરાણા જનરલ સ્ટોરની દુકાન ચલાવતા વેપારી જગદીશભાઈ બુમતારિયા ઘણા સમયથી ચકલીના માળા ઉનાળામાં પોતાના ફ્રી સમયમાં બનાવે છે. કોરોનાના સમયમાં લોકો કોરોનાથી ડરીને બહાર નીકળતું ન હતું, ત્યારે આ મૂંગા પક્ષીઓનું કોણ તે સમયમાં પણ આ વેપારી ચકલીના માળા બનાવીને લોકોના ઘરે દુકાને મૂકવા વિતરણ કરેલ. ત્યારે આ વર્ષે ચકલીઓની ચિંતા કરતાં વધુ સમય ફાળવીને પૂંઠાના ખોખામાંથી સરસ મજાના માળા બનાવીને પોતાની દુકાન આગળ ગોઠવીને ચકલીઓને રહેવા માટેની સારી વ્યવસ્થા કરી હતી. અને આવા ધોધમતા તાપમાં પક્ષીઓને અડપતા જોવા મળે ત્યારે વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ચકલીઓને પણ અઢળક પોતાનું ઘર હોય તેમ તેની દુકાન પાસે મૂકેલ માળાને પોતાનું ઘર બનાવે છે. આ ઉપરાંત બીજા પક્ષીઓને પોપટ, કાબર પણ ઘર પાસે માળા બનાવે છે. તેમાં પક્ષીઓ આવે છે અને તેને પણ ચણ પાણી સહિતની વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. વેપારી પક્ષી પ્રત્યેની લાગણી જોઈ બીજા લોકોને પણ પ્રેરણા મળે છે. રિપોર્ટર સમીર વિરાણી, બગસરા. શું કહેશો, આજે કઈ રીતની વિશ્વ ચકલી દિવસને દિવસે કઈ રીતની તમે આ માળા બનાવીને લોકોને આ એક સંદેશો આપો છો? નમસ્કાર, મારું નામ જગદીશ બુમતારિયા. ચકલી આજે વિશ્વ ચકલી દિવસ. ચકલી એ પર્યાવરણની રક્ષક છે. નાનું પક્ષી છે. એ જંગલમાં નથી રહેતી, એ માણસો સાથે જ એની વસ્તી હોય છે. અને નાના જીવજંતુ છે અને નાના અનાજના કણ ખાઈને જીવે છે અને પર્યાવરણની રક્ષા કરે છે. પહેલાંના સમયમાં નળિયાવાળા મકાન હતા, ફોટો ફ્રેમ ઓસરીમાં હોય કે વાસણ હોય એટલે એને માળાની સગવડ થઈ જતી, એટલે એની વસ્તી હતી. પણ ઘણા વર્ષોથી આ ફ્લેટ છે કે મોટા બંગલા હોય કે ફોટો રાખવાની ઓલી ઓછું થઈ ગયું, એટલે એની વસ્તી માળા બનાવવાની સગવડ ઓછી થઈ ગઈ, એટલે એની વસ્તી ઘટતી જતી હતી. પણ હમણાં ઘણા સમયથી જાગૃતિ આવી છે અને પૂંઠાના ખોખા છે કે લાકડાના ખોખા છે કે એવી રીતે માણસો બનાવીને મૂકે છે. મેં પોતે મારી દુકાને અને ઘેરે બનાવ્યા અને એના ઘણી વસ્તી આમ જોઈને હું ચણ પાણી અને બીજી વ્યવસ્થા કરું છું અને એનો કલપલાટ મજા આવે. અને ઘણી બધી વસ્તી છે અમારા વિસ્તારમાં, ઘણી બધી અનાવે છે. લોકો એ જોઈને પ્રોત્સાહન મળે. હું એને કોઈ એને જોતા હોય તો હું આપું છું અને એને સમજાવું કે કઈ રીતે લગાડવા. એને વરસાદનું પાણી કે મીંદડી કે કોઈ બિલાડી જવાનું ન નુકસાન કરે એ રીતે એના માળા બાંધવાના અને ચોમાસામાં પાણી ન થાય એ રીતે બાંધવાના, એટલે એની વસ્તીને પણ